ઉત્તરાયણ આવે એટલે પતંગ રસિકો છે તેઓ કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ કરતા હોય છે, પરંતુ અમદાવાદમાં એક એવો પતંગ રસિક છે કે જેઓ કાપ્યો છે કે લપેટ નહીં પરંતુ બોલે છે ભાઈ ભાઈ. જી હા, અમારી સાથે ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા છે, તેમની સાથે વાત કરીશું. અરવિંદભાઈ, દર વર્ષે પોળમાં આવો છો ઉત્તરાયણ મનાવવા માટે, કઈ રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? પોળનો ઉત્સાહ તો કહેવાય કે બહુ જોર છે, ઓલવેઝ જોર હોય છે. અને એનું જે અહીંયાનો સ્વેગ જ અલગ હોય છે, કારણ કે તમે અહીંયા લોકોને જે પ્રમાણે પતંગ ઉડાડતા જુઓ, એમાં પણ પેચ કાપતા જુઓ અને એમાં પણ ખેંચતા જુઓ, અને એ પણ જબરદસ્ત છાપરા પર બેલેન્સ રાખીને એ લોકો જે કરે છે ને, મને લાગે છે કે આ લોકો પાસે તો શીખવું જોઈએ કે ભાઈ આ લોકોને જો તમે બોર્ડર પર મોકલી દો ને તો આ લોકો પાકિસ્તાનને તો એમને કાપી નાખે. આ એવા પતંગવીરો છે અહીંયા. એટલે પોળનો તો માહોલ એવો હોય છે કે તમે જો અહીંયા ના હો અમદાવાદી તરીકે તો તમે ઉત્તરાયણમાં કંઈ મજા કરી જ નથી. એ વાત 100% છે. અને અમારા બધા મિત્રો જો સમજો આ બધા અમેરિકાથી આવ્યા છે આજે અહીંયા ખાસ પોળના માહોલમાં મોજ કરવા માટે. એટલે બધાની જોડે તો આમ જલસો કરવાની જે મજા આવે, આઈ લવ ઉત્તરાયણ. એવું છે. અત્યારે આકાશમાં આકાશી યુદ્ધ જામી ગયું છે, તો હવે ઉત્તરાયણ છે તો અરવિંદભાઈને ગીત તો ગાવું જ પડશે ઉત્તરાયણને લઈ. આમ કહેવાય ને કે પેચ લડાએગા પેચ કટ જાએગા અપુન સે રહેના જરા બચ કે, आज पतंग तेरा उड़ने न देंगे, काटेंगे पेच तेरा खच से, अरे हवा बड़ी सख्त है मांझा मेरा तेज है, खींचने में ये बंदा बाप है, खचर 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 काटता, खचर 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 काटता. અરવિંદભાઈ, બોલિવૂડમાં પણ ઉત્તરાયણને લઈને અનેક સોંગ્સ બન્યા છે અને ખાસ કરીને પોળમાં અહીંયા આગળ તેનું શૂટિંગ થયું છે. ઓફકોર્સ એ જે હતું રઈસનું જે સોંગ હતું, અને એ બહુ જ અદ્ભુત છે. અમારી સાથે અત્યારે શિવાની છે, અને ખાસ બહુ સરસ સિંગર છે અમારા અમેરિકાથી, જે પણ બહુ સરસ ગાય છે. તો ગાઈશ ને મારી સાથે? તમારી સાથે થોડું ગાય. ચલો. હે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય, હે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય, કહેને કો તો પહેલે હે યે તેરા મેરા સાંજા. અરે વાહ કાડા ઓ લપેટ. જોઈ શકો છો ભારે ઉત્સાહ છે. આપણી સાથે આકાશ ઝાલા પણ છે. આકાશ, પોળમાં કેટલી મજા કરી રહ્યા છો? જો હવે તમને મુખ્ય વાત એ કહી દઉં કે પોળની અગર વાત હોય તો આપણે અત્યારે જે ટેરેસ પર છે એ ડાલની પોળમાં સર્વશ્રેષ્ઠ ટેરેસ અને સર્વશ્રેષ્ઠ જે લેવિસ મકાનોમાં જે મકાન આવે છે, જેણે હેરિટેજનો વારસો પણ સાચવ્યો છે, તમે આ ઘરમાં આવશો તો તમને એવું જ લાગશે કે તમે પોળના જ એક ઘરમાં છો. એ સાથે અદ્યતન સુવિધાઓ પણ છે, અને ટેરેસ આટલું મોટું છે. અને સૌથી મોટી વાત છે કે પોળનું અને આપણું સનાતનનું જે કલ્ચર છે કે સંયુક્ત પરિવારમાં રહેવું, તો આ ઘરની અંદર છેલ્લા 20 વર્ષથી 25 વર્ષથી હું જોઉં છું આ લોકો સંયુક્ત પરિવારમાં જ રહે છે. તો આ ઓનર જે મારા મિત્ર છે, જેમનું નામ છે રાહુલ શાહ, એમના ભાઈ છે, 3 જણા છે. આકાશ, પોળમાં જ્યારે લોકો આવે છે, હવે તો એવું થઈ ગયું છે કે પોળમાં હવે ઉત્તરાયણમાં બિઝનેસ પણ બની ગયો છે. એટલે આપણે ગુજરાતીઓ તો દરેક વસ્તુમાં વેપાર તો જોતા જ હોઈએ છીએ. લોકો હવે ટેરેસ પણ રેન્ટ પર આપતા હોય છે. તમારી વાત બહુ સત્ય છે, પણ મારા મિત્ર છે જે આ મનોજભાઈ, જે આ વાતથી આખા પરે છે. મનોજભાઈને બિઝનેસ બીજી જગ્યાએથી બહુ ઘણો મળી રહે છે, એટલે એ તહેવારોને ખાલી એન્જોયમેન્ટમાં જ માને છે. તો આ ટેરેસ પર તમે અત્યારે જેટલા લોકો જુઓ છો, એમની જોડે એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો. તો ઉત્તરાયણમાં લોકો 7 સમંદર પાર કરીને પણ અહીંયા આગળ આવતા હોય છે. આપણી સાથે શિવાની છે, તેની સાથે વાત કરીશું. શિવાની, ઉત્તરાયણ કેવી લાગી પોળની? અમારી એકચ્યુઅલી ફર્સ્ટ ઉત્તરાયણ છે, મેં તમારે કીધું. એન્ડ આઈ ડોન્ટ નો, લાઈક હું ટ્રાય કરું છું. આઈ ડોન્ટ થિંક આના જેવું કશું બીજે છે જોવા મળશે. જેવા મૂવીઝમાં બતાવે છે એના કરતાં બી વધારે સારું છે. ડિફરન્ટ એટમોસ્ફિયર. લોકો ખૂબ જ મોજ અને મસ્તી કરતા હોય છે ઉત્તરાયણમાં. આપ જોઈ શકો છો અહીંયા આગળ પોળમાં, અહીંયા આગળ લોકો NRI લોકો પણ આવતા હોય છે, ફોરેનર લોકો પણ આવતા હોય છે, અને ખૂબ જ આનંદ, ઉમંગ અને ઉલ્લાસની સાથે આ ઉત્તરાયણ મનાવતા હોય છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.